પગે ન લાગવું પડે આપણી ગેરંટી. માં જેવું પાત્ર બાપુ. અને તમારે વિધિના ચકડા ફેરવી નાખે. માના ને બાપના કાળજા ઠારો ને વિધિના ચકડા ફેરવી નાખેલા. અંતરથી મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા. બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. માં જે કે માં તો માં છે ભાઈ. પણ અત્યારે જે બાપુ અમુક અમુક દીકરીઓ જે પગલા ભરે છે ને એ તો બાપુ હબાકા આવે છે, પણ હવે કઈ કીધા જેવી વાત નથી રાખી. તમે જોવો તો એક દીકરીને 18 વર્ષ હતી, બાપ એની કેટલી બધી બાપુ એની મજબૂરી હોય બાપની કે મારી દીકરીને સારી જગ્યાએ ભણાવો. પછી દીકરી એમ કે મારે સારો આવો મોબાઈલ જોઈએ તો મોબાઈલ લઈ દે, મારે આવું સ્કૂટર જોઈએ સ્કૂટર લઈ દે, આવા કપડાં જોઈએ કપડાં લઈ દે, સારી સ્કૂલમાં ભણવું છે એમાં એડમિશન લઈ દે, ખર્ચો કરે. અને બાપુ ગમે એના ભેગી દીકરી હાલતી થઈ જાય તેથી મા બાપના કાળજા માથે શું વીતતી છે ભલામણ. તમે જોવો તો ખરા. હે અરે તમે જિંદગીમાં બાપુ કોઈથી સુખી ન થાવ. હું કોઈ સુધારવા નથી આવ્યો. જે તમારે મોજ આવે એ કરજો, પણ તમારા આત્માને પૂછજો કે આપણે આ કરીએ છીએ સાચું કરીએ છીએ, સારું કરીએ છીએ. અરે મેં હમણાં કીધું એમ માન બાપ કે દીકરો કે ભાઈ બાપુ આ દુનિયામાં જીવીએ નહીં કે મરીએ નહીં કે તમે એવું કંઈક પગલું ભરશો ને. આ લક્ષ્મણ રેખામાં કે સીતાજી, રામાયણનો પ્રસંગ છે, સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હરણ થયું. તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? હે અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ ન પડે આ દુનિયામાં. પણ આજની દીકરીઓને કેળો પાડ્યો. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું દુનિયામાં હરણ જ થાય બાબુ. રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગામ છે. પછી દીકરી હોય, બાપ હોય, ભાઈ હોય, માં હોય, વહુ હોય, ગમે હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી કોઈને વ્યામ હોય તો કાઢી નાખવું અને આબરૂ મેળવવામાં જિંદગી વહી જાય. અને એક વખત જીયા પછી વાય દોડજો, જો જીવો તાવથી ભેગું થાય તો હું તમારો ગુલામ થઈ જાઉં. આબરૂ મેળવવામાં જિંદગી વહી જાય. જિંદગી ગામમાં બાપુ રહેતા ઘણા હોય પણ અમુક માણાનું નામ બોલાતું હોય કે ફલાણા ભાઈની વાત ન થાય. ઈ કેટલો ગાતો હોય ને કેટલું બાપુ દુનિયાની વાંહે જે ખર્ચો કરતો નહીં તો એનો આત્મો જાણતો. એમ નામ નો વાતું થાય. એટલા માટે કહું છું ખાઈ પીને આનંદ કરો. અને તમારા ભાગમાં બંગલા ગાડીઓ હશે ને તો નહીં હોય તોય થશે, અને ભાગમાં નહીં હોય ને તો હશે તોય વેસાઈ જાય છે. કોઈ કપાતર એવો ભટકાય છે ને બધું વેચી મારશે. બધા બંગલા ગાડીઓ વાળા ન હોય. એટલા માટે જ બાપુ તમે જો, એટલા માટે હું કહું કે તમે કહો તો સવાર સુધી દાખલા આપું દીકરીઓને જ્યાં જ્યાં આબરૂ. આ જલારામને અહીંયા બાપુ તમે વિચાર કરો કે એક સાધુને બૈરું આપી દીધું. હવે વીરભાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું આ બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ જનેતા એમ કહેતી કે આ દેહનો ધણી તું છો, કાપી નાખ, કટકા કરી નાખ, વેચી નાખ કે દઈ દે, આ દેહનો માલિક તું છો, દઈ દે. અને જલા બાપા આમ બાવડું પકડીને આવ્યા ને બાપુને કીધું બૈરું જોવે છે ને કે હા કે હાલ્યો. એટલે આ નાની એવી વાર લાગે છે? આ તો આપણે સાંભળી બેરા થઈ ગયા. એટલે એ આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી માથે આપા ગીગા હતા ને તેથી એની હાથે ટોકરા નગારા આરતીઓ મોટી વાગો હો બાપુ સત્તાધારમાં. અને તેથી બાપુ સત્તાધારમાં આપા ગીગા નજર કરી અને ખાડ 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 દાંત મીઠા કાઢવા. બધા માણસો હતા જાગી ગયા બાપુ આ શું? એની હાથે ટોકરા નગારા વાગે. એ કે કાંઈ છે ને સુઈ જાવ. એ કે પણ બાપુ વાત તો કરો છે શું? આ કૌતુક શું થયું? એ કે કાંઈ છે નહીં, આ વીરપુરમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે. કાંઈક મોકો આવે તો કરી લેજો, બાકી જીવનમાં મરી જવાનું જે વાત પાકી છે. આપણે બૈરાના આપવાના ખતરા નથી કરવાના, એવું કાંઈ કરતાય નહીં. અને એ પતે એવું નથી આપણેથી. પણ આપણે એક આંગણે કોઈક ભૂખો માણા આવે ને બટકું રોટલો દઈએ તો દીકરા જ આપ્યા છે બધા. એટલું કરીને તોય બહુ મારો નાથ રાજી થાય. કારણ કે ભીખ કોઈને માગવી ગમતી નથી. પેટ છે ને પેટ હારા હારા મગાવે. કોઈને ભીખ ન માગવી હોય પણ પેટમાં વરાળું નીકળતી હોય નો એવાને કહેવું પડે કે બાપા થોડુંક કંઈક ખાવા હોય તો દિયો ને. એ પેટ મગાવે છે. પછી આપણે ડેલી વાડી કર્યું ને એનો કોઈ મતલબ નથી રાખતો. એમાં જેને આપણો કણીકો છે ને કાંઈક કોકમાં આપણા ઘરમાં લખેલો. આજે અમે કાનજીભાઈ ને અમે કાનજીભાઈના ઘરે અમે છે બોલો. હવે અમારે આંખની ઓળખાણ નહીં.
અને એમનો દીકરાનો ફોન આવ્યો એ કે જમવાનું આપણા ઘરે. બોલો હવે આ કોને લખ્યું હોય છે અમારું અહીંયા? અમારું ગામ ક્યાં 28 કિલોમીટર છે, અહીંયા આવ્યા ને એમના ઘરે. ભલે કોઈ બીજા મારો કોઈ વિરોધી એવું નથી, પણ અમારું અનાજ અહીંયા લખેલું પડ્યું હતું. એ કોને લખ્યું? કહેવાનો મારો મિનિંગ એમ છે કે એ તમારા આંગણે કોક આવે ને તો મારા બાપ આ કંઈક કરજો, બટકું રોટલો કોકને દેજો. હું નથી કહેતો તાવડા ઉતારી પણ જે ઘરમાં સાસ, અને એમાંય બાપુ રબારી સમાજ છે ને એનો તો જબરજસ્ત ઉજળો ઇતિહાસ. બીજા સમાજનો નથી એવું નથી, કોઈ ઊંધી ટોપી નો પહેરતા, પણ રબારીનો દીકરો બાપુ આજે ત્યાં હામો મળે ને એટલે તમે બોલો કે ન બોલો પણ એ કે રામ રામ એટલું બોલે. અને ટાણું હોય ને તો ઘરમાં પછી સાસ ને રોટલો હોય બાપુ, એ કે અરે મારા બાપ અત્યારે રોટલા વગર થોડું જવાય, સાસ ને રોટલો ખવડાવે. આજ તમે જુઓ રબારી સમાજ ક્યાં છે? એટલે રબારી સમાજ બાપુ તમે જુઓ તો ઢોરા માલ હાટું તેને ઓલા છેડેથી ઓલા છેડે, તહેવારની ખબર ન હોય, નાવા ધોવાની ખબર ન હોય ને એ બેનું બાયું દીકરીઓ ભેગા ઘર વખરી આખી, વરસાદ પડે ટાઈડ પડે દુનિયાની ગાળ્યું ખાય. આજ આ સમાજ ક્યાં છે? પણ કબીર બાપુની સાખી છે ને, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ને ભૂખે કો અન્ન દે. આમના સમાજમાં આવડું આજ ઉગ્યું છે, એક રોટલો દીધો છે ને એક રામકારો કર્યો છે, ઈ ઉગ્યું. બાકી કોઈ જ્ઞાન નહોતું. અત્યારે બધા ભલે ભણી ગણીને જ્ઞાન વાળા થયા હોય, બાકી બાપુ રબારી ભરવાડ જેવો સમાજ બાપુ ભોળો કોઈ નહોતો. અત્યારે ધીમા હોશિયાર થઈ ગયા છે. પણ કહેવાનો મારો મિનિંગ, અમારા સ્ટેટ હતા ને, અમારા રજવાડા હતા ને, તો અમારા રાજમાં આવવું હોય ને તો માથે બાંધવું પડે, ભેટ બાંધવી પડે, પગમાં જોડા ન પહેરાય. બાકી રબારી રાયકાનો દીકરો ઠેઠ રહોડા સુધી એમના વાયલો જતી, એને કોઈ રોકે નહીં રહે. કારણ કે બધાને ખબર હતી કે આની યાર લપ જ ન કરાય, આ ચાય અવળો ઉડે, હવે ધણ છોડે નહીં, ગાયું ન દોવા આવે, આને જવા દેવો જ્યાં જાતો હોય. એટલો ભોળો સમાજ. દીકરીઓને તેડવા મોકલે, મૂકવા મોકલે. હવે અત્યારે તમને લાગે છે કે આ કઈ કરાય? કેમ આ પરિવર્તન કેમ આવ્યું? શું કામ આવ્યું? કંઈક મારામાં તમારામાં કંઈક ખામી આવી તો જ આ પરિવર્તન થાય બાપુ. માણસનો પ્રેમ ઘટી ગયો. એક ગામમાં બાપુ મોડું ઘર હોય, દીકરી દીકરાના લગ્ન હોય ને, સગવડ વાળો માણા હોય ને તે ઘરધણી એક વાર હાક રહીને ક્યાંક કાંઈ મૂંઝાતો નહીં હો. લખાણ નહીં, જામીન નહીં, વ્યાજ નહીં. એ કે દો આ ટાણું તો એક જ વખત આવે, બેઠા છી તમે તારે મોજ કરજે, દેવો હોય દેજે, નો દે કઈ નહીં. અત્યારે 10 જણા વચ્ચે દો ને તો બાપુ બૂસ મારી દે, નો દે શું કહે, ફરીને તારો વૈસવા ન કરી, બીજું શું કરી. ઈ જે માણસની માનવતા હતી, ઈ માણસનો જે પ્રેમ હતો ને, ભલે ખાવા કાંઈ નહોતું પણ બાપુ એ જે શાંતિ હતી ને, એવી શાંતિ અટાણે નથી રાખી. અત્યારે તો તમે જુઓ તો લાખ કરતા હળીએ સીડ્યા છે રાત ને દીર. તમે તો પ્રોગ્રામમાં જઈને તો અમને એમ થાય રોડ ખાલી છે, પણ પૂરતા જ નથી. શું ખાલી હોય? ભાગા ભાગ બીજી કોઈ વાત જ નથી. સમય મળ્યો છે બાકી ભજવાનો, ભગવાનનું નામ લેવાનો સમય નથી. બાકી બધું કરવાનો સમય છે. એક તમારો મારા ઉદ્ધાર માટે માણસનો અવતાર મળ્યો. માણસના અવતારમાં એક ભજન કરીને આમાંથી છૂટવું હોય તો છૂટી શકાય. હવે આમાં જો ન કરીએ તો પાછું જવાનું નામ. ભલે 84 લાખ ની બધા વાતો કરે છે, આપણે કઈ ગણીએ નથી, ગણવીએ નથી. એ જે હોય, પણ અત્યારે હું તો એમ કહું છું કે અત્યારે જે આપણે ટાણું મળ્યું છે, એ ટાણામાં શું કઈ ઘટે છે? તો આમાં આનંદ ન કરી લેવાય. બસ વાત આટલી છે, બીજું કઈ છે જ નહીં. એટલે હરભુજીએ બાપુ રામદેવજી બાપાને યાદ કરીને ચોથા નવસે રડવા મીડ્યા હો ભાઈ. અને એ કે મારા બાપ હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? અને એ આકાશવાણી બાપુ રામદેવજી બાપા કે છે કે હવે હું તમને મળીશ નહીં, હવે મારી જોત ઉપર ભરોસો રાખજો, હું હવે પ્રત્યક્ષ નહીં આવું. અને અત્યારે બાપુ આ જોત ઉપર તમે ભરોસો રાખો અને તમે સાચા હોવા જોઈએ બાપુ. તમારે સવારે તમે ધારો અને બપોરે જો કામ ન થાય તો રામદેવજીને કોઈ ઓળખે નહીં. રામદેવજી બાપાના એવા પ્રમાણ મને તો બાપુ એટલા બધા પ્રમાણ મળ્યા છે ને, કારણ કે હું એવા ઘણા એ પ્રમાણ ગણાવવા નથી આવ્યો, પણ હું તો મારા અનુભવ બોલે છે. દવાખાનામાંથી મને રજા આપી દીધા પછી બાપુ રામદેવજી બાપાએ આપણું બાવડું પકડેલું. મળદા બેઠા કર્યા એવા દાખલા છે. કારણ કે આ બધી વાત અમુક જગ્યાએ કરાય નહીં. કોકને એમ થાય કે એવા કોઈ દી હતા છે તો બધા અહીંયા ભગવાન બેઠા ન કરી દે.
પણ આ તો મારા અનુભવ છે. મને તમે માનો ન માનો એ કે મારે કોઈ સમજાવવાની જરૂર નથી. અને મેં કીધું એમ, મને જો આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો રામદેવજી બાપાનો પ્રતાપ ને મારા મા બાપની કંઈક કૃપા છે. બાકી રામદેવજી બાપાના મારી માથે 4 હાથ છે. તમને જે લાગતું હોય, હું સાચવી ન શકું એટલી મને સંપત્તિ આપી છે. મારે દીકરા છે, મકાન છે, ગાયું છે, ભેહું છે, ઘોડા છે, વાહન છે, બધું છે, જમીન જાગીર બધું, કાંઈ ઘટતું ખૂટતું નથી. દીકરા છે, દીકરાના ઘરે દીકરા છે, 4 હાથ મારી માથે છે. પણ બાપુ, મહેમાનમાં મારું ઘરમાં કોઈ સભ્ય એવો ન હોય કે આને રોટલો ચા પાણી સિવાય જવા દેવા. પછી હું હાજર હોય તોય ભલે, ન હોય તોય ભલે. હું એટલા માટે કહું છું કે આપણા છોકરા હોય ને પહેલા આપણે પાડવા પડે. તમે આ અમને હાંસો અને અહીંયા તમે આવો, હું હોય તો મારે તમને હાચવવા પડે. પણ હું ન હોય ને તેથી કોઈક દી મારા મહેમાન થાજો, તમને કોઈક દી ખબર પડે. મારા આવડા દીકરાના દીકરા દીકરીઓ છે ને, એ તમે આવો ને જો તમને પાદરા કીધા વગર જય માતાજી ન કરે, મારા ભજનમાં ધૂળ પડી ભલામણા. એ પહેલા આપણે પાડવા પડે. સંતાન તો હારા જ હોય. ભગવાન દીકરા દીકરી જ્યારે આપે, કંઈક આપણી પુણ્ય હોય તો જ આપે ને. તો એને સંસ્કાર આપવા એ કઈ અહીંયાથી મળે છે? માના કોઠામાંથી જ મળે. માને એવી ખબર હોવી જોઈએ કે મારે દીકરો આવો કરવો છે કે દીકરી આવી કે. ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ન થાય એવો વેમમાં રહેતા જ નહીં. પણ હું તો આજની દીકરીઓને એ કહું કે દીકરો દીકરી ઉદરમાં હોય અને જન્મ ન થાય ને ત્યાં સુધી મોબાઈલ ને તો અડતા જ નહીં. હા, તમારે જો દીકરામાં કે દીકરીમાં ખોટો પ્રભાવ ન પાડવો હોય, હારો કે મોરો કોઈ પ્રસંગ તમે 9 મહિના સુધી દીકરો દીકરીનો જન્મ ન થાય ને ત્યાં સુધી મોબાઈલ ને ન અડતા. નકર બાપુ એ કુરકુરિયા જેવા થવાના છોકરા, એમાં કાંઈ હારો વાત નહીં થાય. કારણ કે મોબાઈલ છે ને દુનિયા બગાડવામાં જે ભાગ ભજવો છે ને એવો કોઈ નથી ભજ્યો. અને ઉદરમાં સંતાન હોય ને, માં ખોરાક જો એવો ખાય તો ખોરાકની અસર પડે. એવા હાલતું ફાલતું માણા ભેગા થયા ને તો એની અસર પડે. એવી હલકી વાત કરે ને તો હલકી વાતની અસર પડે. બહુ આ બધી કોઠા ઉઠશે આપણા ગઈઢાની. આપણી માયોને આપણા ભાભી સાહેબ ને બધા હતા ને તેથી બાપુ છે ને જેવું તેવું ખાવા ન દે, જેવું તેવું બોલવા ન દે, દાંત ન કાઢવા દે. અને એમ કે તમારે કોઈને ભેગું આડું જવાનું નહીં, આડી વાતો નહીં કરવાની. આનો પ્રભાવ સંતાન ઉપર પડે. આવું તો ભણ્યા નહોતા, બધા અંગોઠા સાફ હતા તોય ખબર હતી. અને અત્યારે તમે જુઓ ને, છોકરાને મોબાઈલ પકડાઈ દે ને એ મોબાઈલ લઈને બેઠા હોય. મહેમાન આવીને વ્યા જાય તો કોઈ આવો નથી કહેતું. બોલ, પાણીનું કોણ પૂછે? એટલે મોબાઈલે બાબુ બગાડવાનું કામ બહુ કર્યું છે. હા, વાપરતા ને એવું તો ન બોલાય. મારે નથી રડતું.